નમસ્કાર મિત્રો, હું છું ધન્યુભાઈ ગઢિયા, કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર, જૂનાગઢ, ગુજરાતથી. આજની શબ્દોની સરિતામાં મારી લખેલી બે નવી ગુજરાતી કાવ્ય રચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે હું ઉપસ્થિત હોઉં છું. તો મિત્રો, આ કાવ્ય રચનાનું નિષ્પાદન કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું. આવો મિત્રો, આજની પ્રથમ કાવ્ય રચનાનું ટાઇટલ છે કઠપુતળી. હું આ કાવ્ય રચનાના શબ્દો આપની સમક્ષ પ્રસ્તુત કરું છું. આપ તેને પ્રેમથી સાંભળો. હજારો ચહેરાઓની વચ્ચે મને તેનો ચહેરો ગમી ગયો. હજારો ચહેરાઓની વચ્ચે મને તેનો ચહેરો ગમી ગયો. નજરથી નજર મળી જતા હું તેના નયનોમાં વસી ગયો. નજરથી નજર મળી જતા હું તેના નયનોમાં વસી ગયો. સમીપ આવીને તે બેઠી તો હું તેની ધડકન સાંભળી ગયો. સમીપ આવીને તે બેઠી તો હું તેની ધડકન સાંભળી ગયો. તેના હૃદયમાં નજર નાખી તો હું મારી તસવીર જોઈ ગયો. તેના હૃદયમાં નજર નાખી તો હું મારી તસવીર જોઈ ગયો. થોડી પળોમાં તે ચાલી જતા હું તેને જોતો જ રહી ગયો. થોડી પળોમાં તે ચાલી જતા હું તેને જોતો જ રહી ગયો. તેનો સુંદર ચહેરો મને તેના જાદુઈ મોહમાં વશ કરી ગયો. તેનો સુંદર ચહેરો મને તેના જાદુઈ મોહમાં વશ કરી ગયો. રાત્રે તેના વિચારો આવતા તેના સ્વપ્નોમાં હું ખોવાઈ ગયો. રાત્રે તેના વિચારો આવતા તેના સ્વપ્નોમાં હું ખોવાઈ ગયો. તેના શ્વાસોની સરગમ સાંભળતા હું નિંદ્રામાંથી જાગી ગયો. તેના શ્વાસોની સરગમ સાંભળતા હું નિંદ્રામાંથી જાગી ગયો. સ્વપ્ન મારું હકીકત બન્યું અને હું તેના હૃદયમાં સમાઈ ગયો. સ્વપ્ન મારું હકીકત બન્યું અને હું તેના હૃદયમાં સમાઈ ગયો. મુરલી તેની મોહજાળમાં ફસાઈને હું કઠપુતળી બની ગયો. મુરલી તેની મોહજાળમાં ફસાઈને હું કઠપુતળી બની ગયો. મુરલી તેની મોહજાળમાં ફસાઈને હું કઠપુતળી બની ગયો. તો દોસ્તો, આ મારી પ્રથમ કાવ્ય રચના હતી. હવે હું મારી બીજી કાવ્ય રચના આપની સમક્ષ પ્રસ્તુત કરું છું, જેનું ટાઇટલ છે ધીરજ. તો મિત્રો, આવો આ કાવ્ય રચનાના શબ્દો આપની સમક્ષ પ્રસ્તુત કરું છું. આપ તેને પ્રેમથી સાંભળો. ધીરજ રાખીને હું ભટકી ગયો છું, માર્ગ મને મનમાં કંઈ સૂઝતો નથી. ધીરજ રાખીને હું ભટકી ગયો છું, માર્ગ મને મનમાં કાંઈ સૂઝતો નથી. ધીરજ રાખીને હું નિરાશ થયો છું, જિંદગીનો ખેલ જીતી શકતો નથી. ધીરજ રાખીને હું નિરાશ થયો છું, જિંદગીનો ખેલ જીતી શકતો નથી. સમાજથી અપમાનિત બન્યો છું, કલંક માથેથી હટતો નથી. સમાજથી અપમાનિત બન્યો છું, કલંક માથેથી હટતો નથી. ધીરજ રાખીને બરબાદ થયો છું, ચહેરો બતાવવા લાયક રહ્યો નથી. ધીરજ રાખીને બરબાદ થયો છું, ચહેરો બતાવવા લાયક રહ્યો નથી. જુલમ અને સિતમ સહી રહ્યો છું, હવે વધુ ધીરજ રાખી શકતો નથી. જુલમ અને સિતમ સહી રહ્યો છું, હવે વધુ ધીરજ રાખી શકતો નથી. ધીરજના વળગણથી કેદ થઈ ગયો છું, તે મારા સ્વભાવમાંથી હટતી નથી. ધીરજના વળગણથી કેદ થઈ ગયો છું, તે મારા સ્વભાવમાંથી હટતી નથી. ધીરજને હવે હું દૂર કરવા ઈચ્છું છું, પણ તે મારો પીછો છોડતી નથી. ધીરજને હવે હું દૂર કરવા ઈચ્છું છું, તે મારો પીછો છોડતી નથી. ક્યાં સુધી સહન કરતો રહીશ મુરલી, તેને દફનાવવાની જગ્યા મળતી નથી. ક્યાં સુધી સહન કરતો રહીશ મુરલી, તેને દફનાવવાની જગ્યા મળતી નથી. ક્યાં સુધી સહન કરતો રહીશ મુરલી, તેને દફનાવવાની જગ્યા મળતી નથી. તો મિત્રો, આપ સૌએ આ મારી બંને કાવ્ય રચનાઓ સાંભળી, જેના શબ્દો આપ સૌને જરૂર પસંદ આવ્યા છે. મારી તમામ કાવ્ય રચનાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા, હિન્દીમાં કહીશું શબ્દો કી સરિતા, આ ચેનલમાં તમામ વિડીયો અપલોડ કરેલા છે. અને કાવ્યના શબ્દો પણ ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેસ્ટ કરેલા છે.
તો જરૂરથી આપ મારી કાવ્યરત્નાના વિડીયો સાંભળો, જુઓ, તેને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. બીજું જણાવવાનું કે મિત્રો, આ મારી લાઈવ કાવ્યરત્નાની સ્પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં મધુર બાંસુરી વાદનનું સંગીત વાગી રહ્યું છે, તે બાંસુરી વાદનનું સંગીત મારું જ વગાડેલું છે અને બાંસુરી વાદનની મારી ચેનલ યુટ્યુબમાં છે, જેનું નામ છે મેજિક ઓફ ફ્લૂટ ઇન્ટુ બ્રેકેટ ધનજીભાઈ ગઢિયા. આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગ રાગિનીઓની ધૂનો બનાવી, તેને બાંસુરીમાં વગાડી, તેના વિડીયો બનાવી 125 જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે. તો આપ જરૂરથી મારું બાંસુરી વાદન સાંભળો, આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. તો મિત્રો, આજની શબ્દોની સરિતામાં આપ સૌએ મારી આ બંને કાવ્યરત્નાઓ પ્રેમથી સાંભળી, તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌને મારા ગુડ ઇવનિંગ, ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ.